ધડકન ને મેલડી ધબકારો, શ્વાસથી વધારે માં વિશ્વાસ મારો. હું છું દરિયો ને તમે કિનારો, છમ જાવું મેલડી જીવશો રે મારો. આ મેલડી તમે હોય જો મારી સાથે, હા તમે હોય જો મારી સાથે, મને હર પલ એવું લાગે જગ જીતી લઉં મારી મેલડી હોય સાથે. હો સાથ માંડી તારો હર વાતે, દુઃખ નથી મારે કોઈ વાતે, ભવ તારી જો મારી મેલડી હોય સાથે. હો મેલડી ના પગલે ઘર મંદિર બન્યો, તમે મળ્યા ને જાણે સ્વર્ગ રે મળ્યો. અમારી તમે હોય જો મારી સાથે, મને હર પલ એવું લાગે જગ જીતી લઉં જો તમે હોય સાથે. અમારો જીવ વારી જઉં મારી મેલડી તારા માથે. મારા માટે દુનિયામાં મેલડી અનમોલ છે, તારી દયાનો ક્યાં કોઈ તોલ છે. હા મારી જિંદગીની મેલડી જીવનની દોર છે, ડગલે ને પગલે મારી મેલડી રે મોર છે. હા તારી ભક્તિ માં દીન મારો જાય, તું હોય સાથ તો મને શું થાય. હો મેલડી દોડી દોડી આવું તારા ધામે, તારા વિના ઘડીએ ન ચાલે. જિંદગી તારી જોઉં હું તમારા રે નામે. हाँ जग जीत लो जो तमे होए साथे. દર્પણમાં તસવીર તમારી, નાની મારી જિંદગીની મોટી તું કહાની. હો પેઢીઓની પુનઈથી મળી મને મેલડી, તારો સાથ હાચોયા દુનિયા મતલબની. હમારી તારાથી રાત મારી તારાથી સવાર, માનું છું મુજને બહુ નસીબદાર. હો સાથ મળ તારો હર વાતે, દુઃખ નથી મારે કોઈ વાતે. ભવ તારી જઉં મારી મેલડી હોય સાથે. આ જિંદગી તારી જઉં જો તમે હોય સાથે. અમારો જીવ મારી જઉં મારી મેલડી તારા માટે.
સ્ટુડિયોની વાત ન થાય હો. રાજ કરાવે ભાઈ, ઈ રાજ સ્ટુડિયો છે ભલામાં. એકલું કરે ને જગતના ચોકમાં રાજ કરાવે ઈ રાજ સ્ટુડિયો. અને અમે અમારા મહેન્દ્રસિંહ રાઠોડ, વાહ. અને એક બાજુ અમારા નાયક સાહેબ કે ગયા, નાયક સાહેબ બાબા જાઓ. નાયક સાહેબ એકવાર જેટલા બેઠા ને, નાયક સાહેબ એકવાર જબરદસ્ત તાળીથી વધાવી લ્યો. હા, મારા મહેન્દ્રભાઈને પણ એકવાર જબરદસ્ત તાળીથી વધાવી લ્યો. હા. અને મારા કરશનજી ઠાકોર અને અમારા સુનિલ યોગીરાજી, જે આપણને મોજ આવી બે મિત્રોને એકવાર ડાબો ને જમણો હાથ ઊંચો કરીને બેહીને જબરદસ્ત તાળીથી વધાવી લ્યો. હા 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 હા, મારી ઘોડા મળી એ વાત. અને સૌપ્રથમ અહીંયા જેટલા પણ બેઠા છો, જેના માના ખોડાની અંદર બેઠા છો ભાઈ, એટલે માના નામનો એકવાર હૈયાના ભાવથી વિધડાવડાણ એવો જયનાથ થઈ જાય. માં ભગવતી વિહતના નામનો એકવાર એવો જયનાથ થઈ જાય આજુબાજુના ગામડામાં. અને બીજું તમારો જયનાથ એવો હોવો જોઈએ, હાઈવે ઉપર જે ખાયગા 120 80 120 80 આ સ્પીડમાં ગાડી જતી હોય ને, વગર બ્રેક મારે બ્રેક થઈ જાય એવો જય કરો. બોલ શ્રી વિહત મેલડી માત કી. મજા જ નહીં આવી. બોલો તમે ખરેખર જેટલું ઉલેડવા મજા લીધી ને એટલી જેમાં નથી લીધા. બોલો બે હાથ ઊંચા કરી દે, ઊંચા કરી દે બે હાથ ઊંચા. જેને માતાએ ભગવાને જગદંબાએ જોગમાએ હાથ આપે બધા ઊંચા કરી દે. બધાય જે હાથ ઊંચા ના કરીને પાડોશીના હમશે. હું આવી ગયો અમાર કે તમે મને પાડોશીના હમ. હા, જબરજસ્ત બોલજો. આ ભગવતી બેઠી ગઢ બાવાની દેવી, એના નામનો જયકાર બોલવો. બોલ શ્રી મહાકાળી માત કી, વિહત માત કી, આદિ શક્તિ અંબે માત કી, સત્ય સનાતન ધર્મ કી, કૃષ્ણ કનૈયા લાલ કી, નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. હવે એકવાર બાલ સિદ્ધરામજી મહારાજ કી. હે વાત કડવીને મારો ન હોય. હા, ધરા ધરા નિપદે ઈ કડવીને મારો ન હોય. જે સાલ જખો નિપજ બાપ જેને માં હોતો પદમણે હોય. જગતમાં જોગને મલબા ભલાવણ જતું કરવાની જેની ત્રિવળ હોય, ભૂલી જવાની જેની ભાવના હોય, અને આપ્યા પછી એમ કહેવાય કે મેં નથી આપ્યું, માએ અપવડાયું છે, મેં આપ્યું. આવા હારા વિચારો ભરે સાહેબ. એના મા બાપને હું તો લાખો વંદન કરું છું. અમારા તીર્થના મા બાપને એકવાર સાહેબ જબરદસ્ત તોડી બતાવી પડવા. હાલો બીજી વાત, અહીંયા તમે ઘણા પૈસા નાખ્યા છે અને હજુ અમને આશા છે 500 ની ઉરેડી, 50 ની ઉરેડી, 60 ના હોય. હા યાર, મારે એટલા બધા પૈસા છે ને, મને સાચી ખબર નથી પડતી ભાઈ. એ હારું કેટલું લેપટોપ લેતા આવજો કી બનાવવા. કારણ કે તમને ચોકવેટ કરું ક્યાં સુધી ભેળ્યો કરું બેનો, ચોકવેટ કરું ક્યાં સુધી ભેળ્યો બપોર સુધી. ઓહો એચડીએમ. હા, અમારે ઘરના મૂકવા આવે પછી લેવા આવે જરૂર ને વંડો ઠેકીને બાય. સાહેબ હારા જીવનની મજા છે. તમે ખરેખર નિરાતે બેઠા છો ને એની મજા છે. એ આપણે સ્ટેજ માથે બેઠા ની બધાય આ જગદંબાજીને તાળીથી બતાવો. કારણ કે તમે છો એટલે અમે થઈએ. જો તમે હરખા બેઠા, બાકી અમારા વાળા તો કેવા ઉભા છે ક્યાં દેખાય? અમારામાં હપ નથી એટલે તમારામાં હપ છે. બેનોમાં હપ, અમારામાં હપ નથી. જો કેવા ભારતના નકશા જેવા ઉભા છે. બેનોમાં કીડીઓમાં હપ બહુ, પણ ફેર એટલો હા સમજાય તો તળી પાડી વાતમાં પ્રાણ હવે પુરાય છે. બેનોમાં કીડીઓમાં હપ બહુ. કીડીઓ કોઈ દી એકલી ના હોય, બેનો શાકભાજી ખાતે કોઈ દી એકલા ના હોય. મહેમાન ગતિ જાય ને તો કે ભાડું ગતિ હું આપી આવી છે, હું એકલી પડું દે હાજુ. અને અમારો ભાઈ પંખા વગરની સાયકલ ખીચડી ફટાક એકલો. હા
પણ એક ચોખટ કરું કીડીઓમાં ને બેનોમાં હંપ પણ કીડીઓ એકલી ના હોય હાથે હાથે અને મકોડા રેઠા પણ બીજી ચોખવટી કરું મકોડો એક વાર પકડો ને પછી પકડે ને પછી કેળવથી ભટકાઈ જાય બાકી મૂકે નહીં એ મકોડાની ખાનદાની છે ભાઈ હા પણ આજે ભગવતીના દરબારમાં જગદંબાના દરબારમાં જોગ માજાના દરબારમાં અને હું તો જાહેરમાં એક વાર નહીં અનેક વાર કહી ચૂક્યો છું કે કદાચ જગતમાં દેવ્યું છે જગતમાં માતા આવ્યું છે જગતમાં દેરા છે જગતમાં આવા નાના મોટા અઢળક ધામ છે પણ કોઈ માને હુકા નારિયેળ સડે કોઈને અગરબત્તી સડે કોઈને ગુગળનો ધૂપ સડે કદાચ કોઈને 3200 ધૂપ સડે કદાચ કોઈને એમ કેવા દેવ જાગરણનો ધૂપ સડે હા કોઈને સુંદરી સડે કદાચ કોઈને હાકર સડે કોઈને પેડા સડે કોઈને હુકડી સડે પણ ઉત્તર ગુજરાતી સમગ્ર ગુજરાતમાં એક જ એવું ધામ છે એક જ એવું મહેણું છે ભલામણ આ એક જ એવું સ્થાન છે આ એક જ ધર્મનો એવું મહેણું છે ત્યાં માં ભગવતીના શરણે લીલા નારિયેળ સડે છે બા આ માની કૃપા છે સાહેબ આના જેટલા વખાણ કરીને એટલા ઓછા પડે હા ભાઈ કરશનજી કેતન આ ધર્મને બેહણા વાળી જગદંબા જોગમાયા ભગવતીના જેટલા બેહણા આ બેહણા આવે જેટલું નમન કરીએ એટલું ઓછું પડે અને વખાણ કરીએ એટલા ઓછા પડે એ એટલું જ નહીં સાહેબ અહીંયા જેટલા ટકા કરીએ ને એટલા ઓછા પડે કારણ અહીંયા અન્નનો ટુકડો ને હરી ટુકડો દર રવિવારે હાલે છે બાપ હા વિચાર કરો કોઈ ભાઈ માગતા નથી હું સંચાલકો જે રહ્યા ને કોઈ ભાઈ માગતા નથી પણ આપ મને રવિવાર આવીને ગોઠવણી થઈ જાય આપ મને રવિવાર આવીને ગોઠવણી થઈ જાય બસ આ માની કૃપા છે બીજી વાત અને એક વાત કરતા આનંદ થાય છે કે અહીંયા જે રસોડામાં બહેનો જે આવે છે આમાં કોઈ રસોઈયો નથી આવતો કોઈ બજેટથી નથી આવતા સાહેબ હું તો આ જગદંબાયુને વંદન કરું છું બાપ હે દર રવિવારે જાતે રહોડ બનાવે છે બાપ હે હું તો જા ઉપર બેઠા બધા એકવાર આ જગદંબાયુ ગાડીથી બનાવી લે મારા બાપ વિચાર કરો પછી ભલે ભલે ઘરે રોટલી કરતા હોય ન કરતા આપણે તો ખબર નહીં બાકી અહીંયા કરે ઈ કૃપા હા પણ અહીંયા જે તમે 500 થી માંડી અને જે કઈ ઘા કર્યો આ પૈસાનો એ હજુ 50% નથી થયો હજુ તો 100% કરવાનો છે તમે નાખવા તમે નાખશો અમે તો બોલવાના છીએ અમે નખવડાઈશું નાખીશું નહીં હા ના એવું કઈ નહીં અમે નાખી દઈએ પણ ઘરે કીધા બનાવ્યા છીએ કોઈ વળી પાછું કાટું થઈને નાખી દઈએ હિંમત રાખી નાખી દે પણ વળી પાછું ઘરે જવાનું છે લખો થઈ જાય બસ હા આ તો સારું છે આ પટેલ સમાજ છે ભાઈ મને કોઈ કે પૂછેલું કૃષ્ણજી કે પટેલ એટલે હું મેં પાછો હોય મને કે નહીં કયો તો ખરા પટેલ એટલે હું મેં કીધું હા બા મારો એક મિત્ર અમેરિકા ગયો 2 વર્ષ પછી પાછો આવ્યો મેં કીધું કેમ છે મોજમાં મને કે મોજમાં આ 2 વર્ષ ક્યાં તો મને કે અમેરિકા મેં કીધું અમેરિકા શું કરે મને કે ભૂરિયાઓની હોટલમાં ચાદર વિસા મેં કીધું ભલામણ તાર પપ્પાની આ 35-40 વીઘા જમીન ઘરનો બોર બજારમાં 2-3 દુકાનો આટલી સારી પ્રોપર્ટી અને ભલામણ પટેલનો દીકરો થઈ અને તું અમેરિકામાં જઈ અને ભૂરિયાની હોટલમાં ચાદર વિસાવે મને કે તમે તમારું કરવાને પાછો નીકળી ગયો 5 વર્ષે પાછો આવ્યો મને કે કેમ છો મેં કીધું મોજ હવે અમેરિકામાં શું કરે છે મને કે ભૂરિયો મારી હોટલમાં ચાદર વિસાવે છે હા પટેલ છે હા અને ટૂંક સમયમાં માં ભગવતી નું જે બહેણું છે ભક્તો વધે છે અને માનો મઠડો નાનો પડે છે એટલે માં જગત જનની જગદંબા જોગમાયાનો જે મઠડો છે એ નાનો પડે છે અને બાપ હે અને માની કૃપાથી માની અસીમ કૃપાથી અહીંયા ભક્તોનો આવરો વધ્યો છે એ એની દયા છે નાનું પડે છે એટલે આને મોટું કરવાનું છે અને એની કૃપા હોય ને આપ સર્વેનો સહકાર હોય તો થાય માની કૃપા આપ સર્વેનો સહકાર આ બે તત્વો ભેગા થાય એટલે સમજો કે આ જો ધારો ને એવું કામ થઈ જાય તો ટૂંક સમયમાં અહીંયા આ મોટો હોલ કરવાનો છે તમામની વ્યવસ્થા મળીને
અને વ્યવસ્થા મળીને એના માટે થઈ આપણે સહકારની જરૂર છે. તો સૌ પ્રથમ પહેલા અહીંયા ખાત મુહૂર્ત કરવાનું છે અને ખાત મુહૂર્તનો ચડાવો કરવાનો છે અને ચડાવો માત્ર 21 મિનિટમાં પૂરો થઈ જાય ને એવો મને ગળાહુડી ફરવો છે. કેટલો 21 મિનિટમાં ખાત મુહૂર્તનો ચડાવો પૂરો થઈ જાય ને એવો મને સાહેબ આ જગ્યા ઉપર મને પાવર છે સાહેબ, મને પાવર છે. તો મને એવું કાંઈ કહેવામાં નથી આવ્યું કે કેટલેથી શરૂઆત કરવી, પણ હું મારી રીતે શરૂઆત કરું છું. ખરું ને? જો મને પાવર આપી દીધો એટલે હવે આ મતલબ કડાકા થાય. હા, હું અમાર કરસજી કે કોઈ ના બોલે તમે ઘરે લઈ જજો ચડા. કાંઈ નહીં ભાઈ, આ વિષય મારો છે. હું પોતે કોન્ટ્રાક્ટર જ છું. હા, કદાચ પગોમાં આવશે તો પાછું તો નહીં પડવાનું. હા, ચોખ્ખી વાત છે ભાઈ. આપણે 3-4 સાઈડો હાલે એ માલ પડ્યો છે ઉલાડી બાકી પાછી પાણી નહીં કરવાની. તો માં ભગવતીનો મજોડો મોટો કરવા માટે થઈ અને ખાતમુહૂર્તનો ચઢાવો કરવો છે. તો એની શુભ શરૂઆત કરવી છે. તો શુભ શરૂઆત રૂપિયા એકવાર જબરદસ્ત તાળી પાડજો, તાળી પાડજો. રૂપિયા ખાતમુહૂર્તનો ચઢાવો 51,000. વાહ, જો આને ગણે બેઠા કહેવાય ભાઈ, આને ગણે બેઠા કહેવાય. જેના ગણપતિ હારા બેહી જાય કાયદે હદરી જાય. ગણપ તો બેહું કોરોના જેટલા ઉભા થઈ ગયા. 51,000 ઝડપ કરજો. 21 મિનિટ. બોલો બોલો બેન, આપણે બોલા બેન. પૈસા ક્યારે આપવાને ખબર છે? લાલે પપ્પા નવા બેઠા હોય ત્યાં ફેર બી લેવાના પછી સૌ ગોતમ કૂટ કરે. 51,000 ખાતમુહૂર્તનો ચડાવો. 51,000 એકવાર, બે વાર, સવા બે વાર, 21 મિનિટ આપી છે. અને જેના ભાગ્યમાં હશે, જેના જમણા હાથે આ શુભ કાર્ય થવા લખ્યું હશે અને જગદંબાજીના માથે મેર હશે અને મારી જેના માથે કૃપા છે એના ભાગ્યમાં ચડાવો થશે. મારો બાપ 51,000 એકવાર જાય છે. 55,555. આ તમારી સમજણ. 55,555. તાળી પાડો. નો બોલો કઈ નહીં બોલવા મળે પાછળ. આ બધા આગળ હતા મને સાથે ગજગજ. 61,101. 62,101. વાહ હા હા, આ બધો પાવર જ પાછળ નથી આવ્યો. વાહ વાહ વાહ. 77,777. તાળી પાડ, તાળી પાડ. 81,181. મારા તાળી પર ફટવા. 81,181. વાહ, એક વાર તાળી પર બે આખું કરી. 88,888. આ તો ખાતમુહૂર્ત છે યાર, આ પાયો છે યાર. હું તો બાળકનો પાયો ભણતરનો હોય ભલે, એ ઘડતરનો પાયો હોય તોય ભલે, અને માના બેહાડાનો પાયો હોય તોય ભલે. ભલા પણ હે 88,888. 91,111. બોલ આવો આવો. કુમાસી બોલવા આવે ભલે ગળા સુધી ફરો હોય બાપ. 1,11,111. આને દાતારી કહેવાય પેલા. 1,21,121. ભાઈ હા હા. એ બોલ આવો 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 શકન. દીકરી આવશે બોલશે, કાગળ બોલશે, મને ગળા સુધી ફરવા હશે બાપ. વાહ, ભલે પછી મારા ગળાના કઈ કાઢી જાય. 1,51,111. ખાતમુહૂર્ત છે હો. આપણે જો આ લાવો જવા ન દેવાય. આ તો આપણી પાસે છે નહીં કે આ ભૂઈ નો જવા દો. આપણી પાસે છે ને એટલે બે બધા બાકી નતા વાત બોલી દે. 1,51,111. એકવાર ખાતમુહૂર્ત છે. સાંભળી લેજો ભલા બોલો. આ ભૂમિ પૂજન કહેવાય, ધરતી માતાનું પૂજન કહેવાય.
હોય અને હું તો યા સુધી કહું છું કે જે ધરતી માતા રોજ હવારે તમને મને હવારે ઉઠીએ એટલે ડગલા ભાંડવા દે અને હારા કામ કરવા દે ની ધરતી માતા છે હે તમને મને ચાલવા દે ઈ ધરતી માતા છે વાહ એક વાર તાળી પાડી દો 1,61,111 આને કહેવાય ફોર્ચ્યુનર હા અને ફોર્ચ્યુનર કહેવાય 1,61,111 એક વાર બે વાર સવા બે વાર જાય છે જવા દો પેલો બેન કે જવા દો તમારું શું થાય બોલો તું કે જવા દે વાહ ये बात 1,71,111 આ ભૂમિ પૂજન છે સાંભળી લેજો સાહેબ માં જગદંબા સૌ માયા આ નવખંડ ધરતીનું પૂજન થાય છે હા સાહેબ જે ધરતી ઉપર તમે સારું કામ કરી શકો ખોટું કરી શકો ખોટાને કોઈને માર્ગે દોરી શકો પણ આ પૂજા જેના હાથે થાય સાહેબ બધા ગુના માફ થઈ જાય હા બધા ગુના માફ થઈ જાય સાહેબ આ ચડાવો તો કદાચ હું એમ કહું છું કે 7 લાખ નીચે જાવ તો જોઈએ 1,75,111 હું આમ જોઈ લો તાળી પાડો તાળી આયે માગી લેવાની હું કઠણાઈ છે યાર 1,75,111 એક વાર બે વાર સવા બે વાર અઢી વાર પોણા 3 વાર ને ના જાય થોડું સસ્તું છે 1,75,111 જાય છે 1,81,111 વગાડો થોડું વગાડો 1,81,000 છે યાર ઓમાં તો વાગવું છો હા આગળ વળી જય મહાકાળી આગળ કેટલા 1,81,111 ભૂલી જવાય એવું કઈ ને હું દોર કાઢો થોડું કામ બદામ ખાઈને આવ્યો 1,85,111 તમને ગુનો ગમે હોય હું કોઈ બદામ નહીં ખાતો અંતર બદામ ખાવાથી કોઈ મગજ હરખું ચાલે એવું ના હોય ઘણા બદામ ખાશે તો હોય ઓમ મોકલવા જગ્યાએ ઓમ જાય 1,85,111 એક વાર બે વાર સવા બે વાર હવે માત્ર 10 જ મિનિટનો ટાઈમ છે 11 મિનિટ પૂરી થઈ આવો એક વાર દાદા થાળી બતાવો જો બધા બેઠા છે કેવા સ્ટેજ માટે ઊભા છે હા વડીલ છે મારો બાપ હા હવે તમે ક્યાં મોકલા દે અમને શું ખબર અમને એમ થાય કે આમાં કંઈક વધારો સુધારો કરવો હોય હા અને બીજું તમને અમને એવું હોય કે કઈઠા ગાડા વાળે એ મારી મેલડી તમારું સપનું પૂરું કરશે મેલડી તમારું સપનું પૂરું કરશે તમારો જગમાથા હેલો તમારી ચડી જોઈ જે બોલે એને તાળથી વધાવો મારો બાપ 2,01,11
પાડો તાળી ભલે એ બે ઓયથી તો ડબલ જ થઈ ગયો ભાઈ કારણ કે તમે સાચું કહો થોડો ઈકો આવજે ભાઈ હોય તો આવી જઈએ 2,01,11 માં ભગવતી માનું બેહણું સાહેબ એનું ભૂમિ પૂજન છે બાપ કારણ અને ભરદે એ મોઢા વસાયો ઘણી ભાતે અવસર લાયો મેળડી યાદે એ મોઢા વસાયો ઘણી ભાતે અવસર લાયો મેળડી યાદે જરીક ખમરો મારવા આવે જરીક ખમરો મારવા પણ માનો દરબાર છે માનો મઠડો છે અને હું તમે બધા માના છીએ એને બધામાં હમું જોઈએ ભાઈ બોલો 5 બહેનો ભેગા થઈ બોલો બરબા ભરતભાઈ તમને એવું દિલાક ન હા ભરતભાઈ ખોટે કરું તમને એક વાત કહું હું દવાખાના નહીં આ ઘેરથી લાવી હા કારણ કે 2,01,11 મારી વેળાની વાસણનો મઢો તમારા પગે આયા છો ભેલવા વિહત કોઈ દાડો દુઃખનો તો યાદો નહીં કોઈની ખોટો વિચાર કરતો દુઃખનું મટકું દઈના મને વિહત ગાડાવાની તા એ દરબારમાં મૂકી દેજો દુઃખના મારી વિહત બેનો બેહણો બેનો બોલો જો એક મારી જોક લાઈટ તો હજી હવે થયો આ તો એમની મૂવે આ ચડાઈ દે રેકોર્ડ કરી આજે મેહાણા વાળે જીજે તું બેનો જો ચિંતા ન કરજો મારી જોગમાં આવ્યું પૈસાનો લાયક વાંધો નહીં પણ બોલો અને કદાચ પૈસાનો લાયક ભૂલથી ભૂલી જાવ ઘરે તો એક દાગીનો ઠપકા ये भरत करसन जी को कॉप कहना है હું કહેતા હે અને હા બીજી એક ચોપડ મને નોંધ કરે બહુ સારું કહેવો આમાં બોલાય અને કોઈને એમ હોય કે પૈસા કદાચ આપણે ઉભા મુકાવશે નહીં કામ શરૂ થાય ત્યારે આપવા હા અને એવી કોઈ સિસ્ટમ કરી તો 5 લાખ ઉપર જાય ને 2-3 ના હપ્તા બાદમાં હોય તો વાહ વાહ જો ઈ પણ વ્યવસ્થા સારી છે કદાચ આ સડાવ 5 લાખે નીકળી જાય અને કેમ કહેવાય કે મારે 1.5 લાખ 3 વાર આપવા છે તો તૈયારી બોલો આટલી વ્યવસ્થા કોણ આપે
આટલી વ્યવસ્થા હે બેનો સાચું બોલજો હા સાચું બોલજો તમે ચોરના 4 ફેરા ફરીને હારે આયા અટાણ સુધીમાં તમે તમારા ઘરવાળાને એકવાર એકચ્યુઅલી કીધું જશે શું ખબર છે એકવાર ચોક્કસ કીધું જશે બેનો ટેન્શન ન હારું કીધું છે એકવાર બેનો તમે કીધું છે પોતાના પતિદેવને હું ખબર છે કે સાંભળો છો મારા આયા પછી તમારી વેડા ગળે હા વેડા ગળે પૈસા ફેરી મોટે સુની ગયા તો ભાઈ ઘણી બહેનો બેઠા બેઠા વાતો કરે ભાઈ અમે તો લાલિયા પપ્પા સુખ ની ટાઈમ સુખની નહીં પડી તમારા આયા પીછી પડી ગઈ 2,111 રૂપિયા મૂળ વાપસો ની નો ભૂલાય બીજી એક ચોખવટ કરો ભાઈ એક બીજી ચોખવટ કરો જેને બાળકોનું હાચવી લ્યો 2,05,555 માજી માજી લેવાની 2,05,555 અને બીજી વાત કે અહીંયા ધીરેથી પૈસા આપવો હોય તો ચિંતા નહીં કે અહીંયા વ્યવસ્થા બધી છે તમને કદાચ એવું થાય કે બોલ્યા પછી આપણે આપી દેવા પડશે અહીંયા બહુ સુલભ બહુ સુવિધાઓ છે અને તમને જો ખબર એક કહું કે બરોડા બેંકમાં પૈસા મૂકો મન તો શંકા છે ભલે વહીવટ ગમે એવો હોય ગમે ત્યારે ઉડી જાય એસબીઆઈમાં મૂકો તો તમને વિશ્વાસ હોય કે ન હોય મને નથી ગમે ત્યારે ઉડી જાય કોઈ પણ સરકારી બેંકમાં તમે તમારું નાણું થાપણ એ જમા કરો કદાચ ઉલડીએ જાય પણ આ એક જ વિશ્વની અંદર જગતના ચોકમાં આ ધર્મના નામની બેંક છે એ કોઈ દી ઉલડે નહીં આ બેંક કોઈ દી ઉલડે નહીં બીજી ચોકવાટે કરું એમાં સિગ્નેચર કરવી પડે એ થાપણ તમે મૂકો એટલે કદાચ તમને શરતી આપે કે 7 વર્ષે ડબલ થાહે 5 વર્ષે ડબલ થાહે આ 10 વર્ષે ડબલ થશે અહીંયા કોઈ શરતી આપવામાં ન આવે 500 ની નોટ અખતરો કરવો હોય કરી જોજે બાપ આ મંડળાની અંદર 500 ની નોટ અટાણે મૂકી નીકળી જાવ 500 ની નોટ અટાણે મૂકી નીકળી જાવ આ ધર્મની બેંકમાં કાલ હવારે સૂરજ ઉગે ન ઉગે ઉગે ન ઉગે અને સૂરજ ઉગ્યા પછી ધરતી માથે એના કુણા કિરણો આ ધરતી માથે પાતરે ઈ પહેલા સાહેબ ડબલ કરીને આપી દે ને ઈ આ દેવ છે ભલામણ કારણ કે દેવ કોઈ દેવો રાખે નહીં બાપ કારણ કે મરવું પણ માગવું નહીં अपना धन के काज आज धर्मના નામ પર ભલામણ અમને માગત હોય દવાને નાચ બાપ અમને માગત હોય માત્ર આ એક જ બીજો કોઈ ચડાવ નથી કરવાનો એટલે કોઈને 5,000 10,000 11,000 21,000 2 લાખ 3 લાખ 4 લાખ સુતા લખાવા છૂટ 500 થી માંડી બધાય તમે લખાઈ શકો હવે મને ખબર છે કે બેનો ભાઈ 1,000 ના 24 નો મારશે કેટલા 24 અને એમાં શરૂઆત બેનો જ કરશે 24 નો ભાઈઓ બાકી આવશે 1,000 ના 1,000 ના 24 ના બેનોમાંથી આવશે 1,000 ના ભાઈઓમાંથી આવશે અને એમાં મને ઘણા સુધી ભરોસો છે કે 1,000 ના 24 નામમાંથી બેનો ઊભા થશે અને જ્યારે દેશમાં તકલીફ પડી ને ત્યારે દેશની નારી જાડી આવી છે ભલામાં હે પછી એક ઇતિહાસ તમે સાંભળી લો એક ઇતિહાસની તમે ખોજ કરી લો એક ઇતિહાસ તમે તપાસી લો એટલું જ નહીં આપણા લગ્ન થાય ચોરીના 4 ફેરા ભરે એમાં બે ફેરા ભાઈ આગળ હોય અને 2 ફેરા પાછળ હોય ભાઈ એનું પ્રમાણ તમને કહું કે તમારા પોતાના પતિદેવને એમ કે છે કે અગ્નિની સાક્ષી આ બ્રાહ્મણના મંત્રચારની સાક્ષી અગાવાલાની સાક્ષી તમારે આગળ વધો અને કોઈ જો કદાચ યાદીવાદી ઉપાધિ આવે ને હિટાણે બીજા 2 ફેરામાં ભાઈ આગળ હોય સાહેબ ઈ કડીને આગળ હોય દીકરી આગળ હોય કારણ કે દીકરી આવે ને અને એક ઇતિહાસ તપાસી લો ભલામણો કોઈ ખાડા પણ વાત નથી બાપ 2,05,55 રૂપિયા રાખેલો છે નામ બોલજો અચ્છા
રૂપિયા બોલે છે તો એમને પણ તમે 10 પાર્ટી બતાવી 11,000 રૂપિયા કનુભાઈ શેદાભાઈ વિષ્ણુભાઈના 31,000 એકવાર બતાવો તાળીથી જબરદસ્ત અને હજુ હું તો તમે એની તાળી પાડો એક તાળી કરો તો આપણા હા હા અને મુખ્ય ચડાવો ભૂમિ પૂજનનો ચડાવો આ ભૂમિ પૂજનનો ચડાવો 2,11,000 કનુભાઈ શેદાભાઈ 11,000 એકવાર જબરદસ્ત પાડી દેજો 11,000 રૂપિયા પટેલ કલ્પેશભાઈ બળદેવભાઈ અંબાસવાસ તરફથી એકવાર જબરદસ્ત પાર્ટી બતાવી લઈશું બતાવવું છે કાંઈ વાહ એ બાજુ આ તો ફેર બતાવો તાળી કેટલા છે અરવિંદભાઈ જમદાપુર 21,000 રૂપિયા બોલો વધઘટ એ દાડ ઉતાવળ થઈ હતી આજ હરખું ગોઠવણી કરી બોલો હા હા અને બીજું એકત્રિત કરવા હોય તો ફરી આવજો તમારા માટે બેઠા છીએ હા ટેન્શન નહીં લેવાનું અમે બોલીશું એમ 11,000 રૂપિયા પટેલ ભારતીબેન રાજુલાલ નંદાસર હા નંદાસર પરિવારને જબરદસ્ત પાર્ટી બતાવી દીધું ये वो नहीं बोलो बोलू पड़ा ना ना चाची ना दादा ना चाची ना ना इसके दुनिया लाग गई છે તો સજી લાવો આ ચડાવવાની અંદર કલાકાર ગણો માના સેવક ગણો કે જે ગણવાય ભરતભાઈ હરિયાળ એમના તરફથી પણ આમાં 11,111 નું દાન મળેલું છે જોરદાર તાળીના ગણગણતી બતાવો જય હો જયંતિભાઈ વાલાભાઈ ધોળાસણ તરફથી રૂપિયા 11,000 મને હવે એમ થયું કઈક મારા પર કઈ આવજ બેઠા 11,000 રૂપિયા રાજુભાઈ બોલો આમ તો જોવા દો સાધુનો દીકરો છે પેલા મારા હે સાધુ તેરો સંગળોના 100 રૂપિયા લાલ મેરે દેવને સંતોષ હે 11,000 રૂપિયા અમારા રાજુભાઈ ઉસ્તાદ રાજુભાઈ સાધુ હા હા એકવાર જબરદસ્ત વધાવો વધાવો આમાં બીજે એક શોખ હોય આવો બેનજી આવો બેનજી આવો 5100 રૂપિયા પટેલ રમીલાબેન શંકરદાસ રમીલાબેન શંકરદાસ પેઠાપુર તરફથી 5100 રૂપિયા જબરદસ્ત અર્થી વધાવી લઈશું અને પેલું જે મૂળ ભૂમિ પૂજન 2,11,111 ઈ મુદ્દામાં છે ઈ ના ભૂલાય હા યાર ઈ ન ભૂલાય मामू कहाँ गए मामू मामू किधर गए रसोड़े में क्या करते हैं चंदू मामा 11,000 રૂપિયા ચંદુ મામા જબરદસ્ત હા રાધા હુકમ લીધી બાધા મોડા પડ્યા ને કાઢા કઠીન રોટલા ખાતા એ રાધા અને આમાંથી બીજા કોઈ લખાવો જ કહેવાનું અને હો 500 1,000 રૂપિયા જેવો જ નથી જાવ અને એવો જ ઘડી પછી પાછા લઈ જજો પણ અમને એ તક મોકી નોખ્યા આમાં જો તમે જો પડ્યો એક વાત રાજુ એક નાની વાત 5 મિનિટ આપણે બધું લઈ લઈએ માત્ર 5 મિનિટ જેવી સમાજમાં એવું ગાવાનું હોય કૃષ્ણજી જેવી સમાજમાં એવું ગાવાનું હોય તમે જો પટેલ સમાજમાં લગ્ન હોય પટેલ સમાજની 5-7 બહેનો ભેડી થાય તો કેવું ગાય ખબર છે વિષય મારો ગાવાનો નથી પણ તો તમે થોડોક આનંદ લો આવો આરામ પાછા નમસ્કાર જસીબેન કાળીદાસ પેથાપુર 21,000 કથા દીધી હા થયો
કૈલાસબેન ધર્મેન્દ્રભાઈ લોખંડ 5100 રૂપિયા. પટેલ નીલમબેન જયમીન કુમાર પેઠાપુર 11111 એ બા બે તાળી બતાવો અને એમનાથી કઈ શીખો કે બુનિયા સુધી ધક્કો કર્યો ને તમે 4000 ફેવિકોલ લગે કે તમે એક ધક્કો યા હોતે કરશો કોકની ભગવતી જોગ માયા કોકની યાદી ઉપાધિ આવે ત્યારે બાપ તમારા ઘરે હતર ધક્કા કરી જશે બાપ હે એટલે એક ધક્કો અને એવું ને 11000 લખાવે આપણે જરૂર નહીં એ કોઈ જરા કહો કે હું અને મુખ્ય ચડાવ ભૂમિ પૂજન તો મોટા માણસ ને યાર 2,11,111 આ યાદ રાખજો કદાચ હું ભૂલી જાઉં તો હા એકવાર હું ભૂલી ગયો બેનો હબળો હું એકવાર ભૂલી ગયો શું ભૂલી ગયો શું કેજો હું ભૂલી ગયો છું ભાઈ હું એકવાર ભૂલી ગયો મારે ભૂલમાં ગયું હું ભૂલમાં ગયું છે કેજો લગન કરવા પછી એકવાર માર લગન છે 2,11,111 મુદ્દાઓ તૈયાર રાખજો યાદ રાખજો મગજમાં કાયમ રાખજો મારે મિત્ર 40 વર્ષની ઉંમર થઈ બેઠી જાય હું ગામમાં રહેતો રખડે મને કે કરો હું મેં કીધું લગન કરી લે લગન મને કે તમારા એવા 10 મિત્રોને કીધું મારું ક્યાંક ગોઠવો કોઈને ન ગોઠવ્યું એ તારા યોગ્ય તારા પ્રમાણની તારા લીગની એક વાત છે મને કે ભરતભાઈ ગમે 500 વાત હોય ને હવે આપણે લગન કરવા નથી કે હવે લગન નથી કરવા પણ મેં કીધું કે મને કે સાંભળો હવે મેં તો લગન કરવાનું કેન્સલ રાખ્યું પણ હવે મારા છોકરાને કહેતો જાય લગન ના કરતા એક ગોમન એના નેટવર્કમાં ડોશીમાં ગુજરી છે આવને એના નેટવર્કમાં ડોશીમાં ગુજરી છે હું એ તો લાઈટ જ નહીં થઈ ગઈ 2,11,111 એક વાર બે વાર સવા બે વાર જાય છે સ્વર્ગીય કાંતિભાઈ જોતારા ઓબલી અસર 5100 રૂપિયા ભેટ કરે છે જબરદસ્ત કાર્યક્રમ લઈશું આમ પટેલ પન્નાબેન પદ્માબેન શૈલેષભાઈ 5100 રૂપિયા પેઠાપુર આ પેઠાપુરના મને ખરેખર બહુ સારા છે માએ બહુ પેઠાપુર હવે નજર નાખી હો ભાઈ એની કૃપા લાગે છે યાર હે વાહ ખરેખર હું તો બહુ કાયમ રહીએ એની મોજ છે હા હું અમને એક દાખલો કીધું અમને જોક્સ તો એક જગ્યાએ લગ્નમાં 4 ફેરા ફરાતા હતા 4 ફેરા પૂરા થઈ ગયા એટલે ગોળ મહારાજ કે દીકરી કે બેટા કે હું છે તાર લગ્ન થઈ ગયા ચોરીની સાક્ષી અગ્નિની સાક્ષી બ્રાહ્મણના મંત્રતાની સાક્ષી સગાવાલાની સાક્ષી દીકરી કે બરાબર લગ્ન થઈ ગયા બેટા હું તને આશીર્વાદ આપું દીકરી કે બોલો કે બેટા હવે તારા લગ્ન થઈ ગયા તારા પતિના પગલે પગલે ચાલજે દીકરી કે એ નહીં બને કે કેમ મારા પતિના પગલે પગલે ન જવાય કે કેમ કે મારા પતિને વાયરમેન છે કે તો આપણા છોડમાં હું તો આપણા છોડું એટલે આ ના વાત 2,11,111 એક વાર બે વાર સવા બે વાર અઢી વાર પોણા 3 વાર અને ઘડીક બોલાઈ શકો છો ઉતાવળ છે અને અમારે તો જીએસટી લાગે તમને એક વાત કહું મેં આજે મારી વાત અધૂરી નહીં જેવી સમાજ હોય ને એવું પછી આટલું કઈ જેવી સમાજ હોય ને એવું ગવાય હા કેવું ખબર છે રાજુભાઈ જેવી સમાજ જો પટીદાર સમાજમાં લગ્ન હોય 5-7 બહેનોની ભેળી થાય કેવું ગાય ખબર છે કેવું ગાય કેમ ભાઈ મારા ભાઈ હા આવનો રાત નો મે ધોળો
અમારા પરિવારમાં દિલીપ ઠાકોર સમાજમાં અમારા લગ્ન હોય એની પર ઠાકોર સમાજની બે ચાર દીકરીઓ ગીત ગાય કેવું ખબર છે એ ચોથી આયો રે પેલા બાવળિયાના ઠોઠાનો ચોથી આયો રે હારું ઉભા રહો આની આ જગ્યાએ મુસલમાન સમાજમાં લગન હોય ગીત આના શબ્દો આના આ ગવાય જેવી ખબર છે હવે ચાલ ગયો એક પાસે આયા રે મેરે બાવડી કે કેસા પાસે ₹1000 રામ ભરોસે અમે એકવાર જબરદસ્ત પાર્ટી કરીશું આમાં જ હા જીઓ માં ભગવતી તમને ઘણું આપે આવો બધી પણ જીઓ માં ભગવતી જગદંબા સ્વરૂપમાં તમને ઘણું આપે કારણ કે માં ભગવતીનું બેહણું છે માં જગદંબાનું બેહણું છે અને માના મટલે તમે ખાલી એમને મમસ્તો ધક્કો ખાવ તો માં એના ચોપડે લખી દેશે ભલામણ મુખ્ય ચડાવ ભૂમિ પૂજન 2,11,111 જાય છે 2,11,111 એક વાર બે વાર સવા બે વાર જાય છે અને હવે અને બીજું પાવતી જો લખાણ પટ્ટી ચાલુ છે પાવતી બુક છે કાઉન્ટર ઉપર જેને કાંઈ યથાશક્તિ પ્રમાણે હે પરમાત્મા જેને જે કાંઈ આપ્યું હોય આપણે સમજી શકીએ કરશનજી કે કોઈ લાખોપતિ કદાચ ન હોય પણ જેની યથાશક્તિ પ્રમાણે એ લખાઈ શકે હા ₹1 લખાવો તો માના ખોળે ભાઈ એ માના શરણે થાય ભલા માણા ₹1 તમે લખાવો તો માના ખોળે જાય આપણી રીતે ભલા માણો વાત ભૂમિ પૂજન નો ચડાવો 2,11,111 એક વાર બે વાર સવા બે વાર જાય છે નહીં લવાનું એમ જાય ભાઈ હે હા ભગવતી વિહત મેરડી છે ભલા માણો હા અને આ બીજી એક ચોખવાઈ ભાઈ એવું કઈ નહીં કે આયા છે એ જ બોલે આ ગ્રુપમાંથી આ એ પણ મુખ્ય ચડાવ બોલી શકે કે છેલ્લે અમે તો છીએ જ બોલાવવા માટે ના યાર બોલાવવા માટે છીએ અને બીજું એક ચોખવાઈ ભાઈ કે એક વ્યક્તિ કદાચ આ ભૂમિ પૂજનનો ચડાવ ન લઈ શકે તો વાંધો નહીં 5 મિત્રો ભેળા થઈ પણ આ ભૂમિ પૂજન તમે કરી શકો તો 5 ને લાવવા મળશે 5 ને આ લાવવા મળશે બરાબર હા યાર કારણ કે માં વિહત મેરડી ગાડા વાળી હે વિહત નારિયેળ વાળી હા હે જગત જગદી જગદંબા જોગ માજા હે ખેલ માનની માં હે માં હે દેવી મારી ડાકલાને છેડી દીધી હો મારી કરકુમાશીના ઠવકાને દેવે હાય મારા વડવાને ભગતી દેવે મળી કઈક ની યાદે વ્યાધી રૂપાથી આવે માં એ તારે ભગવતી કોકની યાદે વ્યાધી રૂપાથી આવે ઈ તારે માથે હાકલો મારું અને અડધી રાતે તું અમારું બાવડું ચાલીને ભાગ આવો છે આવદે હા
દિલીપભાઈ રૂપિયા 1100 ભેટ કરે છે. ખૂબ ખૂબ સરસ ધન્યવાદ. માં ભગવતી એમને ઘણો ઘણો આપે. માં જગદંબા જોગમાયા એમના ભર્યા ભજાર રાખે. એકવાર જે તમારી વાત સાંભળો છો એ જબરદસ્ત તાળથી વધાવી દેજો. મુખ્ય ચડાવો ભૂમિ પૂજનનો ચડાવો માં જગત જનની જગદંબા જેને કહી શકાય. માં હા માં અખિલ બ્રહ્માંડની માં ઈશ્વરી માં મારા ખોડે આજે તારા બારુના સોનો થઈ તારા માથે દર્શન કરીએ. માં અરે ઈ માં ભગવતીના સગડે મુખ્ય ચડાવો ભૂમિ પૂજનનો ચડાવો 2,11,111 જાય છે. 2,11,111 એકવાર બે વાર સવા બે વાર અઢી વાર પોણા ત્રણ વાર અને નહીં બોલવું. મારા ચોબડાની શિવડાવું વિહત મારી મોજડી રાજ સ્ટુડિયો મવેશ્વર સ્ટેશન રાજ સ્ટુડિયો તરફથી 1100 રૂપિયા ભેટ કરે છે. એકવાર જબરદસ્ત પાર્ટી બતાવી લઈશું. હા રાજ સ્ટુડિયો હા મહેન્દ્રસિંહ હા 1100 રૂપિયા ભેટ કરે. વિચાર કરો હા જીઓ માં ભગવતી તમને ઘણું ઘણું આપે અને કાયમ માટે સ્વસ્થ રાખે, મસ્ત રાખે, નિરોગી રાખે અને મોજ કરાવે. માં 2,11,111 એકવાર જાય છે. હવે વાઈટ જવાબની હવે થાય અને જે અહીંયા બોલો ને એનું નામ અહીંયા મોકલાવજો એટલે લખાણ કરતા ફાવે, જેથી કરીને ઉઘરાણી કરવામાં તકલીફ ન થાય અને હિસાબ ચડવીને. હો મેલડી આયા તમે મારા જીવનમાં જ્યારથી જોયેલા સપના મારા પૂરા થયા ત્યારથી આયા તમે મારા જીવનમાં જ્યારથી રંગ હતો તો માડી રાજા થયો ત્યારથી જય મેલડી. હા તમારે સમજાવું તમે મારા માટે શું છો એ માડી ચમરે સમજાવું તમે મારા માટે શું છો. મારું બુડલક મારી મેલડી તમે છો. હો મારા સુખ દુઃખ ના ભાગીદાર તમે છો. મારું બુડલક મારું નસીબ તમે છો. તમે જ જાણો કેટલી ભક્તિ હું કરું, તમારું નામ લઈ દુનિયા ભરું. હવે અમે ભરી નજરો માં રાખજો. આ ચમરે સમજાવું તમે મારા માટે શું છો. મારું બુડલક મારી મેલડી તમે છો. મારા સુખ દુઃખ ના ભાગીદાર તમે છો. મારું ગુડલક લાકડા ધારની મેલડી છો.
છો રુધિર રાજ કરનારી માતા તમે છો હો મારા ગરીબની વિધાતા તમે છો મનથી માનેલી મારી માતા તમે છો હો મેલડી વગર જીવન શું કામનું મારું દીધેલું માડી તારા નામનું ઓ સદા માડી છોરુડાને ચડતી રાખજો આ ચમરે સમજાવું તમે મારા માટે શું છો મારું ગુડલક મારી મેલડી તમે છો હો મારા સુખ દુઃખ ના ભાગીદાર તમે છો મારો વિશ્વાસ મારી મેલડી તમે છો હતા દુઃખ માડી કાપ્યા તમે તો માંગ્યા વગર બમણું આપ્યું તમે તો હો હાચાર દિલથી મારી મેલડીને નમે જે કોઈ કદી ના જાય એના દિવસો રે રોઈ રોઈ હો તારાથી સવાર માડી મારી સાંજ હોય છોરુડા માથે મેલડી તારો હાથ હોય ઊંચું ખોડ્યો મારું પ્રાણ તમે છો આ ચમરે સમજાવું તમે મારા માટે શું છો મારું ગુડલક મારી મેલડી તમે છો હો મારા સુખ દુઃખ ના ભાગીદાર તમે છો ખાલી મારા ખોડિયાનો જીવ રે તમે છો હો અંધારિયા ઘરનું અજવાળું તમે છો સતના દીવાનું અજવાળું તમે છો આખડીએથી આંસુ આવે ઈ પહેલા આખડીએથી આંસુ આવે ઈ પહેલા માં મેલડીએ અટક્યા કામ ઉકેલ્યા પોકાર મારો હોઠે પુગે ઈ પહેલા માવલડીએ આવીને હાથ માથે મેલ્યા ઓ મેલડી જેની માવડી તારે એની વેલડી નસીબની કોઈ દી ના ડૂબે નાવલડી મેલડી જેની માવડી તારે એની વેલડી નસીબની કોઈ દી ના આખડીએથી આંસુ આવે ઈ પહેલા માં મેલડીએ અટક્યા કામ ઉકેલ્યા માવલડીએ અટક્યા કામ ઉકેલ્યા
ટાપુરના તેજ અમ આંગણે પધાર્યા મેલડી આવીને ફાડદંગ ગામે બિરાજા આખડીએથી આંસુ આવે ઈ પહેલા માં મેલડીએ અટક્યા કામ ઉકેલ્યા માવલડીએ અટક્યા કામ ઉકેલ્યા વેદનાના વહાણ ઉછળે ઈ પહેલા માવલડીએ આંખોના નીરને ઠાર્યા આખડીએથી આંસુ આવે ઈ પહેલા માં મેલડીએ અટક્યા કામ ઉકેલ્યા માવલડીએ અટક્યા કામ ઉકેલ્યા સતનું છે પરચો જીવનમાં કરજે તું ખુશીઓનો ઢગલો સાચાને સહારો માં ખોટાને ખતરો હો દુનિયાનો છેડો તારો ખોળો માં મેલડી કળિયુગના ગોપમાના મુક્તિ મને દુનિયામાં વધી જરે લાચારી ત્યાં મેલડી બની દેવોની આધારી આખડીએથી આંસુ આવે ઈ પહેલા માં મેલડીએ અટક્યા કામ ઉકેલ્યા માવલડીએ આવીને હાથ માથે મેલ્યા વાંધારીએ અટક્યા કામ